નમસ્કાર, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે રોજનો 7 વાગ્યાનો વિડીયો છે, એમાં બધાનું હાર્દિક હું સ્વાગત કરું છું. અત્યારે 7 તો નથી વાગ્યા, પણ સાંજના 4:30 જેવો સમય થયો છે. તો મતલબમાં સવારનું વરસાદ જેવું વાતાવરણ હતું, અને અત્યારે પણ તમે જોશો તો વાતાવરણ વરસાદ જેવું છે, પણ વરસાદ આવતો નથી. વાદળા થાય છે પણ વરસાદ આવતો નથી. તો વરસાદ આવતો કેમ નથી તો આપણને ખબર નથી. ઘણા લોકો આગાહી કરે છે કે આજે આટલી તારીખમાં વરસાદ છે, પણ હજી વરસાદ થયો નથી. અને જે લોકોએ આગાહી કરી હતી કે આ તારીખમાં એટલો વરસાદ થાય, તો એ લોકો એમ કહે છે કે એ તો માવઠું હતું. તો આ મતલબમાં તો વાવણી કરે છે તો જે આગાહી કરે એ લોકોને જ ખબર છે, આપણે કોઈ નામ લેતા નથી. જે લોકોએ આગાહી કરી હતી એ લોકો કહે છે કે જે વચ્ચે વર્ષે થયો છે એ માવઠું થયું છે. તો પહેલેથી કેમ કહે છે કે એટલી તારીખે વાવણી થઈ જાય છે? તો એને તે ભવિષ્યવાણી કરતા પહેલા થોડુંક વિચારવું જોઈએ. તો એવા લોકોને તો વિડીયો જોતો હોય તો એ થોડુંક ધ્યાન રાખજો. પહેલા એ કહે છે કે એટલી તારીખમાં વાવણી થઈ જશે, અને જ્યારે થોડાક સાટા મતલબમાં વર્ષે તો એમ કહે છે કે એ તો માવઠું હતું. તો માવઠું કોને કહેવાય, વાવણી કોને કહેવાય, તો આપણને એટલી બધી ખબર નથી. તમને ખેડૂત મિત્રો ખબર પડતી હોય તો જોઈ લે. કોઈ એ લોકો વિડીયો બનાવ્યો છે, એમાં તમે કોમેન્ટમાં લખજો માવઠું કોને કહેવાય, વાવણી કોને કહેવાય. હજી મારા એરિયામાં ભાવનગરમાં અમુક ગામડામાં વાવણી થઈ છે. હજી કોઈ જગ્યાએ મતલબમાં માવઠા જેવો વરસાદ છે. હજી મતલબમાં ભવિષ્યવાણી જે એ લોકોએ કરી હતી કે 15 તારીખથી 20 તારીખની વચ્ચે વાવણી લાયક વરસાદ થઈ છે. હજી લગભગ ગુજરાતમાં લગભગ અમુક મેં મારે જાવ મેં અમુક જગ્યાએ ફોન કર્યા છે, મારા જાણુતા કે ખેડૂતો હતા, તો ત્યાં પણ વરસાદ નથી. તો વાતાવરણ તો વરસાદ જેવું બંધાય છે, પણ વરસાદ આવતો નથી. અને આજની તારીખ છે 23/6/2024 ને વાર છે આજનો રવિવાર. અને આપણે દર વખતે વિડીયોમાં કહીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે. કાલે આપણે એની ઉપર થોડુંક લાંબુ 2 થી 3 મિનિટ ખેંચ્યું હતું, અને આજે થોડુંક ફરીથી આપણે કહીએ છીએ કેમ કે રોજ મારે એક ટકોર તો મારવી જ પડી છે. કેમ કે તમે કોમેન્ટમાં પણ નથી લખતા હજી કે હું કહું છું એ વાત સાચી છે ખોટી છે. તમે કહેશો તો મજા આવશે. બાકી તમે જેને લાખો કરોડો વ્યૂ આપો છો, કોઈ જે તમને એવી જાહેરાત નહીં કરે, કેમ કે એને વાતાવરણ વિશે કંઈ ખબર જ નથી. ગરમી શેનથી વધે છે આ મારું અનુમાન છે. હું રોજ રખડું છું, એના આધાર કહું છું વૃક્ષ કાપ્યા છે એની જે આ વર્ષે વધારેલું એની હિસાબે પડી છે. એ હિસાબે તમને એમ લાગતું હોય કે હું ખોટું છું તો તમે કહી શકો છો, મને કોઈ વાંધો નથી. આપણે જે સાચું છે એ કહેવાનું છે. બીજું એ જોઈ શકો છો, આમ અત્યારે આગા વરસાદ છે અને થોડોક આગો છે. હજી અહીંયા આવશે કે નહીં આપણને ખબર નથી. હજી આપણે અહીંયા વિડીયો પૂરો નહીં થાય. હજી 6 વાગ્યા પછી પાછું હું એક વખત તમારી સામે ફરીથી વિડીયોમાં આવીશ, અને પછી આપણે 7 વાગ્યા પછી આ વિડીયો આવશે. તો હવે આપણે વિડીયોને અત્યારે હું અહીંયા થોડોક થોભું છું. આગળ આપણે ફરીથી હું પાછો એક વિડીયો અને આગળ વરસાદ આવે છે તો હું તમને લાઈવ બતાવીશ. અત્યારે વાતાવરણ તો વરસાદ જેવું છે, પણ મતલબમાં વરસાદ આવ્યો નથી. સવારથી વાતાવરણ વરસાદવાળું હતું, પણ વરસાદ આવ્યો નથી. તો અહીંયા વિડીયો આપણે અત્યારે મતલબમાં સાવ અંત નથી કરતો. ફરીથી આગળ એક થોડીક માહિતી સાથે મળીશું. તો નમસ્કાર, કેમ છો બધાય? આગળ આપણે વિડીયો વાત કરી હતી એમ ત્યારે વાગ્યા હતા 4:30 જેવો, અત્યારે 5:15 જેવો સમય થયો છે. એવા તમે જોઈશું તો આમ મતલબમાં ઓલપાર વરસાદનું વાતાવરણ ફૂલ બંધાયેલું હતું આ બાજુ. તો અત્યારે ત્યાં પણ વાદળ વિખાઈ ગયું છે, ઉપરથી વાદળા જાય છે, વરસાદ આવતો નથી. મેઘરાજા રીસાઈ ગયા છે એવું આપણને લાગે છે. ક્યારે આવશે હવે તો એને જ ખબર. રોજ થોડા થોડા સાટા આવે છે, માવઠા ટાઈપ માવઠું છે. આમ તો હજી વાવણી તારીખ આવી નથી. જે મતલબમાં ભવિષ્યવાણી કરે છે એ લોકોને કેવું છે કે હજી વાવણી લાયક વરસાદની વાર છે. કેમ કે એ તો અત્યારે પડે છે એ માવઠું છે. કેમ કે એ લોકો એને મેં અગાઉ વાત કરી, એ લોકો જ કહે છે પહેલા આ તારીખે વાવણી થશે, પણ જ્યારે થોડોક વરસાદ થાય તો એનો એ લોકો એના શબ્દ ફેરવીને એમ કહે છે કે આ તો માવઠું હતું. તો એ લોકોને જ ખબર માવઠું કોને કહેવાય, વાવણી કોને. આપણી ઉપર અત્યારે વધારે ટિપ્પણી કરવાની કાંઈ જરૂર નથી. આપણે જે મેઇન ટોપિક છે એ વાદળા આવે છે પણ વૈયા જાય છે. તો મારું અનુમાન થોડુંક એવું છે કે આનું મેઇન કારણ એ છે વરસાદ પણ કહી રહ્યો છે કે વૃક્ષો વાવો. વૃક્ષ જેટલા વાવશું એટલો વરસાદ ટાઈમે અને જલ્દી થઈ જશે, આવું મારું અનુમાન છે. અમે ભણતા ત્યારે એમાં એક કહેવત હતી, વૃક્ષ વાવો વરસાદ લાવો. તો આ ઘણા લોકોએ સાંભળ્યું છે. આ કાંઈ મેં લખેલું એવું તો નથી. જેને લખી છે, કોને લખી આપણને ખબર નથી, પણ આ કહેવત છે વૃક્ષ વાવો વરસાદ લાવો. તો એ કહેવત ઉપર આપણે ભાર દેવાની બહુ જરૂર છે. તો આવી રીતે અત્યારે વાદળ જશે જાય નહીં, એનું કહેવાનું એવું છે કે હજી આપણે ઘણું વિચારવું પડશે વરસાદ લાવવા માટે. તો જ આપણને ટાઈમે વરસાદ આવશે. તો હું રોજ કહું છું વિડીયોમાં એની કોડે કે વૃક્ષ વાવો જરૂર છે. કયા વૃક્ષો આપણે એની વિશે કાલ 2 થી 3 મિનિટ કીધું. ફરીથી આપણે થોડું કહી દઈશું. કાલે કદાચ કોકે વિડીયો ન જોયો, આંબા વાવી શકો. કરંજનું વૃક્ષ છે એ બહુ સારામાં સારું છે. કરંજના વૃક્ષથી મતલબ તમે એનું રોજ લીમડાનું જે રીતે દાંતણ કરો છો એ રીતે એનું દાંતણ કરવાથી આપણા કોઈ લોકોનું વ્યસન ન હોય તો એને દાંતણ કરો તો એનાથી મોઢામાં દુર્ગંધ ઓછી આવે છે. મોઢાને કોઈને પ્રોબ્લેમ હોય, દાંત ન હોય તો એનાથી ઓછી પીડા થાય છે. કરંજના વૃક્ષ એટલું ખાધું. એ પછી એમાં અંદર એક બી આવે છે. તો એ બી તમે મતલબમાં એનું લીમડાના તેલની ઘડો ઉપયોગ થાય. મતલબ કડવું અર્ક મતલબમાં તેલનો આવે છે. તો એના પણ ઘણા ફાયદા છે કરંજના વૃક્ષના.
ઘણા લોકો દવા બનાવવા પણ કરગના વૃક્ષનો મતલબમાં પાંદડાઓ છે એનો ઉપયોગ કરે છે. એવા વૃક્ષ આપણે વાવો તો અત્યારે મતલબમાં ખાલી જગ્યા છે ઘણાની અત્યારે વૃક્ષ કાપી નાખ્યા છે, વાયડું સાફ જ કરી નાખી છે. કેમ કે વૃક્ષ તો કોને ખબર આપણને એટલા બધા નડતા છે. કાલે મેં વાત કરી હતી તમને, એક ભાઈ ને મતલબમાં જે જગ્યાએ વૃક્ષ વાવેલા હતા ને શેડાની પડખે ક્યાં બનાવેલ છે એની હાઈટ વધારે થઈ અને જ્યાં નહોતું વાવેલું ત્યાં ઓછી હાઈટ હતી. તો મતલબમાં તમને એવું લાગતું હોય કે વૃક્ષની હિસાબે હાઈટ ન વધે તો એ વાત ખોટી છે, એ તમે મનમાંથી કાઢી નાખજો. એ મારું કહેવા માંગુ છું. બીજું કાંઈ જાજુ હવે આપણે કેવું નથી. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક જય કિસાન ઓફિશિયલી, જય કિસાન નંબર 99. તો આપણે અત્યારે તો 2 ચેનલ ઉપર હું વરસાદને લગતો વિડીયો બનાવું છું. અત્યારે થોડાક દિવસ આવશે, પણ આવનારા સમયમાં આપણે જય કિસાન ઓફિશિયલી વિડીયો છે એમાં વરસાદને લગતો રોજ સાંજે 7 થી 7:30 ની વચ્ચે વિડીયો આવશે. તો આપણે 2 યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી રાખજો. કેમ કે 2 માં આપણે અલગ અલગ વિડીયો મૂકીએ છીએ, એની કારણે તમને કહું છું અત્યારે હું 2 માં મૂકીશ. અને એટલા માટે કહું છું કે પછી તમને રોજ ખબર પડી કે આટલા વાગે 7 વાગે છે એટલે આપણી ઓલી ચેનલ ઉપર આ વિડીયો આવી ગયો છે. રોજ આપણે માર્કેટ યાર્ડમાં વિડીયો બનાવી છે બજાર ભાવનો, તલનો છે, મગફળીનો છે. તો એ આપણી જય કિસાન 99 નંબર ઉપર આવે છે. હજી ઘણા સબસ્ક્રાઈબર છે અને ખબર નહીં હોય, આપણે 1-2 વખત વિડીયો કીધું હતું તો એ કહી લઈએ. સવારનો શાકભાજીનો વિડીયો છે આપણી બંને ચેનલ ઉપર આવે છે, તો એ તો કઈ કહેવાની જરૂર નથી. આવનારા સમયમાં આપણે જે વરસાદને લગતો વિડીયો છે જય કિસાન ઓફિશિયલી આપણી ચેનલ છે એની ઉપર આવશે. તો જય કિસાન 99 ઉપર જે સબસ્ક્રાઈબર હોય આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખે તો આવનાર સમયમાં એની માહિતી મળતી રહે. તો આપણે અહીં બધાનો આભાર. સીતારામ.